દાનિયેલ દિવસમાં રોજ, બોલો રોજ, એક દિવસ બી ભૂલે નહીં, રોજ કેટલી વખત પ્રાર્થના કરતો હતો? અરે બોલો. ત્યારે પરમેશ્વર એનો જવાબ આપ્યો અને દાનિયેલને બચાવવામાં આવ્યો. દાનિયેલને શું કરવામાં આવ્યો? અને પ્રાર્થના સર્વદા કરો એવું કહેવા વાળો તો ઈશુ હતો. બોલો, ઈશુ હતો. કોણ? અરે બોલો. અત્યારે તો આપણા વાળા પ્રાર્થના કરવાનું રહેવા દે. પ્રાર્થનાનું કે તો ટાઈમ નહીં મળે. ટીવીમાં જોવા માટે ટાઈમ છે, મોબાઈલમાં જોવા માટે શું છે? અરે બોલો. જયારે રસ્તે જઈએ દોઢ વાગે, બે વાગે છોકરાઓ મોબાઈલમાં, અડધા અરણ્યમાં, રસ્તામાં પડેલા, જંગલમાં પડેલા, મોબાઈલમાં ખબર નહીં શું કરતા છે તે. મોબાઈલ તો યુઝ કરો, પરંતુ કામ પૂરતો એને યુઝ કરો. એમાં ને એમાં માથું મુંડાવીને તેની અંદર ની ઘૂસી જઈએ આપણે. બોલો, પ્રાર્થના કરો. શું કરો? પ્રાર્થનામાં સુરક્ષા છે, પ્રાર્થનામાં બળ છે, પ્રાર્થનામાં તાકાત છે, પ્રાર્થનામાં દેવની પરાક્રમ છે, અને પ્રાર્થનાથી પરમેશ્વર તમારો જવાબ આપી શકે છે તમારી પ્રાર્થના. ઓ હાલેલુયા, હાલેલુયા. એસ્તર એવી પ્રાર્થના કરી, 3 રાત 3 દિવસ અન્ન ની કે પાણી ની પીધું. નિનવે નગરના લોકો 3 દિવસ ને 3 રાત ઢોર ઢાકથી માંડીને ઘેટા બકરા બચ્ચા, નાના મોટા સગડા, નાના મોટા બાળકોએ બી કઈ ચાખ્યું નહીં. 3 દિવસ દેવની પ્રાર્થના કરી. બોલો, દેવની પ્રાર્થના કરી. અને દેવે જ્યારે પ્રાર્થના સાંભળી તો આખા નગરને દેવે કંઈ નહીં થવા દીધું. જોરદાર તાળી પાડી દીધું. આખા નગરને કંઈ નહીં થવા દીધું. સબ બોલો હાલેલુયા. સાંભળી રહ્યા છો? એકબીજાને કહો, ખાઈ ખાઈને ઊંઘ્યા નહીં કરો, પ્રાર્થના કરો. હવે સમય બગાડવાનો સમય નથી, સમયનો સદુપયોગ કરવાનો સમય છે. છે ને? છે કે નહીં? ઈશુ પ્રાર્થનાનો નમૂનો છે. બોલો, પ્રાર્થનાનો નમૂનો છે. અરે બોલો, અરે બોલો જોરમાં. જો પરમેશ્વરનો પુત્ર આટલી બધી પ્રાર્થના કરતો હોય તો આપણા માણસના દીકરા દીકરીઓએ કેટલી બધી પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરે ભારતની અંદર શું કરવા તમારો મારો જન્મ દીધો છે? ઈશ્વરે તમારા મારા પરિવારને કેમ સ્થાપિત કર્યા છે? ઈશ્વરે ભારતની ભૂમિ પર અત્યાર સુધી કેમ આપણને મરકીમાં મરવા દીધા નથી, કોરોના કાળમાં બચાવેલા છે? એ માટે પરમેશ્વરે બચાવ્યા છે કે આ દિવસોની અંદર આપણા દેશ માટે પ્રાર્થના કરીએ. એ માટે બચાવ્યા છે કે આપણે ગુજરાત માટે પ્રાર્થના કરીએ. એ માટે બચાવ્યા છે કે જેટલા સૈનિકો ભારતનું રક્ષણ કરતા બલિદાન આપી દે છે, એમની પત્ની, એમના વિધવા અને અનાથ થયેલા બાળકો માટે પ્રાર્થના કરીએ. રાત દિવસ ડ્યુટી કરે છે બિચારા. કેટલીક વખત હું આંસુ સહિત એમના માટે પ્રાર્થના કરું છું. સાંભળો છો? સાંભળી રહ્યા છો? એવોનું પરમેશ્વરના પુત્ર જેવું બલિદાન છે દેશના માટે. બોલો, દેશના માટે. એટલા માટે સેવા કરતા કરતા પાઉલ આ પ્રાર્થના કરતા કરતા મરવાનો વારો આવ્યો, મરી ગયો. જો આ બોલાવે છે કોણ છે, એની પાસે શું છે? ગીત શાસ્ત્ર 34:4 ત્યાં લખે છે ઈસુ પાસે માફી હતી. બોલો, માફી હતી. વાંચો. પરંતુ તારી પાસે માફી છે. એની પાસે શું હતી? લુક 23 અને 34 માં વાંચો. ઈસુ મરતા મરતા હાથે સારા પાપી માનવ જાતના માટે પિતાને માફીની પ્રાર્થના કરે છે. ઈસુએ કહ્યું, હે બાપ, હે બાપ, તેઓને માફ કર. લોકોને શું કર? અરે બોલો. મારા પર થૂકતા છે તેને શું કર? અરે બોલો રે. આ પાપ કરી નાખ્યો છે મારા દીકરા ભાઈ બહેનોએ, તેને શું કર? અરે બોલો. કેટલાને ખબર છે માફીની પ્રાર્થના કરનાર ઈસુ હતા? તો આપણે બી શું કરીએ? બોલો. અરે બોલો જોરમાં. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય એની 60 કલમ લગભગ જો. અહીંયા પણ સ્ટેફન મરતા મરતા માફીની પ્રાર્થના કરે છે. હે પિતા, એમની ભૂલ એમના માથે નહીં નાખતો, એમના પર દયા કરજો, એમના આત્મા પર દયા કરજો, એમને બચાવજો પિતા. વાંચો.
તેણે ઘૂંટણે પડીને મોટે ઘાટો પાડતા કહ્યું કે પણ મોટ ઘૂંટણે પડી ગયો અને મોટે ઘાટે પ્રાર્થના કરીને કહ્યું કે ઓ પ્રભુ, ઓ પરમેશ્વર, આ દોષ તેઓના માથે ન મૂક. તેઓના ગુનાહ તેમના માથે નહીં મૂક. એમ કહીને તે ઊંઘી ગયો. એમ કરીને તેવી પ્રાર્થના કરીને પ્રભુમાં ઊંઘી ગયો. બોલો ઊંઘી ગયો. અરે બોલો રે, કેટલાને આવી પ્રાર્થના ગમે છે? ઈસુએ તેને કહ્યું કે સિમોન, સિમોન, મારે તને કંઈક કહેવું છે. મારે તને કંઈક કહેવું છે. કેવું છે. તેણે તેને કહ્યું કે હા, ઉપદેશક કહે. કેટલાની ઈચ્છા છે પ્રભુ મારી સાથે આજ રાત્રિ વાત કરીને મને કહે. શું કહેવાનું છે? હે 22-32 માં કહેશે, શેતાન તને ચાળણીમાં શું કરેલો છે? બોલો, ચાળી રહેલો છે. તને પાપનો વિચાર આવી રહેલા છે. પાપના અંદર ક્યારે પડી જાય તેનું કોઈ નક્કી નથી. તને ખરાબ વિચાર આવી રહેલા છે. હા, બેચેન નિરાશ તને થઈ રહેલી છે. તું દેવાથી દબાઈ ગયેલો છે. પરિવાર ચિંતા તૂર બનીને દબાણ હેઠળ જીવી રહેલા છે. તમે યાત્રા કરેલા છો.